સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 11મી જાન્યુઆરી 2026 ને વાર છે રવિવાર। પંચાંગની વાત કરીશ તો પોષ મહિનો, કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, ચિત્રા નક્ષત્ર, શુક્રમાં યોગ છે, તુલા રાશિનો ચંદ્ર અને ધનુ રાશિનો સૂર્ય છે। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ બપોરે 12:35 થી 1:56 સુધી છે અને રાહુકાળ બપોરે 4:37 થી 5:58 સુધી। આ બંને અશુભ સમય છે। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે ભલા મિત્રો કોઈ સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:13 થી 12:56 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા કરી શકો। વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે તમારે નવાના પાણીની અંદર 1 ચમચી હળદર નાખવાની, પાણી હલાવવાનું અને હળદર મિક્સ થયેલું પાણી તમારે એનાથી જ સ્નાન કરવાનું। એમાં ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। આટલું કાર્ય પતી જાય, સ્નાન પતી જાય, ત્યાર પછી તમે કપડાં પહેરી લો। ત્યાર પછી ઘીનું તિલક તમારા કપાળમાં અને નાભી પર કરવાનું છે। આ કાર્ય પણ પતી જાય પછી બિલકુલ સાંજે તમારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું, શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણની રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસાનો પાઠ હનુમાનજી દાદાને અર્પણ કરવાનો અને રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપી જવાનો। વાલા મિત્રો, આ 2 કાર્ય પતી ગયા ત્યાર પછી તમારો પ્રયોગ અહીં પૂરો થાય છે। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ તારીખ 11મી જાન્યુઆરી 2026 અને રવિવારના દિવસે છે, તેવા બધા જ મારા વાલા મિત્રોએ સવારમાં મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે જ તિલક કરવાનું અને ત્યાર પછી તમારે ગૌશાળામાં જવાનું, ગાયોને ઘાસનું દાન આપવાનું। ત્યાર પછી સૂર્ય અસ્ત થાય તે પહેલા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને અનાથ આશ્રમમાં કે વૃદ્ધાશ્રમમાં મીઠાઈનું દાન કરવાનું છે। જે મીઠાઈ ઘીની બનેલી હોવી જોઈએ। નાના નાના બાળકોને વેચી દેશો તો પણ ચાલશે। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી છે તેવા બધા જ મારા વાલા મિત્રોને સવારે સ્નાન કરવાનું, વડીલોના આશીર્વાદ લેવાના, વડીલોને કોઈ પણ પ્રકારની ગિફ્ટ આપવાની, ચાહે તમે ધન આપો, વસ્ત્ર આપો, અન્ન આપો કે મીઠાઈ આપો। એની સાથે સાથે કોઈ પણ અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં, દેવ મંદિરે, બ્રાહ્મણને કે જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું અને ઘીનું અને ગોળનું આ 3 દાન કમ્પલસરી આપો। સાથે સાથે ગાયોને ઘાસનું દાન આપો। બસ આટલો ઉપાય કરી લો, આખું વર્ષ આનંદ સહિત તમારું પસાર થશે। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ફેસબુક પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે। મારી યુટ્યુબ ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। તમે તે ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવજો, જેથી મારો વિડીયો જ્યારે જ્યારે મોબાઈલ ઉપર મુકાશે તરત જ તમારા મોબાઈલ ઉપર નોટિફિકેશન આવી જશે। તમે તરત જ મારા વિડીયોને જોઈ શકશો। વાલા મિત્રો, મારું ફેસબુક પેજ છે જેનું નામ છે દુષ્યંત પાઠક, તેને ફોલો કરો, એને લાઈક પણ કરજો અને મારા દરેક વિડીયોને તમે શેર કરજો। હું જે ઉપાય બતાવું છું તેનું પરિણામ 24 કલાકમાં નહીં આવે, સતત
નિરંતર અને નિયમિત તમે જ્યારે આ ઉપાય કરશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને એકવાર ગ્રહો બેલેન્સ થયા પછી તમને આનંદની અનુભૂતિ થશે, દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન દૂર થશે. તો મારા વિડીયોને અવશ્ય શેર કરો, કોઈ જરૂરિયાતમંદ સુધી વિડીયો પહોંચે એ માટે. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.